નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત શતરંજ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં વાત કરવાની છે કે એક બાજુ મોંઘવારી દિવસે દિવસે વધી રહી છે. આપણે ભારતના આર્થિક વિકાસની વાત કરતા હોઈએ છીએ. ભારતનો આર્થિક વિકાસ ત્યારે થતો હોય છે કે જ્યારે મોંઘવારીનો દર કાબૂમાં હોય, સાથે બેરોજગારીનો દર પણ કાબૂમાં હોય અને તેને લઈને સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે. બીજી બાજુ અત્યારની જે અર્થવ્યવસ્થાની પરિસ્થિતિની વાત કરીએ તો દરેક વર્લ્ડ બેંક હોય કે IMF હોય કે પછી અન્ય એવી સંસ્થાઓએ તેમના દ્વારા સારામાં સારો રિપોર્ટ આપવામાં આવ્યો હતો કે આર્થિક વિકાસ એ ઘણો સારામાં સારો થશે, પરંતુ પરિસ્થિતિ કંઈક અલગ જ જોવા મળી રહી છે. કારણ કે એક બાજુ આર્થિક વિકાસને જે વધારવો હોય તો તેના માટે અલગ અલગ પગલાં લેવામાં આવતા હોય છે અને તેની સાથે કેન્દ્ર સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા જે પણ ટેક્સ હોય છે ને તેમાં પણ ક્યાંક અમુક રાહતમાં જોવા મળતી હોય છે. અત્યારની જે પરિસ્થિતિ છે તેમાં કેન્દ્ર સરકાર અત્યારે તો મોંઘવારીને ડામવા માટે કેવા પગલાં લેશે તેના લઈને સવાલ યથાવત જોવા મળી રહ્યું છે. એક બાજુ સંસદની વાત કરીએ તો સંસદમાં ચોમાસું સત્ર યથાવત જોવા મળી રહ્યું છે. અલગ અલગ મુદ્દાને લઈને અત્યારે પણ વિપક્ષ ઘેરવાના મૂડમાં હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. આ સાથે જ સવાલ એ થતો હોય છે કે જ્યારે વિપક્ષ ઘેરવાના મૂડમાં તો હોય, પરંતુ હવે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે. વિપક્ષ એમ જ કહેતો હોય છે કે બેરોજગારીનો મુદ્દો હોય કે પછી અન્ય કોઈ પણ મુદ્દો હોય તેમાં જે અત્યારની પરિસ્થિતિ છે તેમાં રાજ્ય સરકાર નહીં પરંતુ કેન્દ્ર સરકાર જવાબ આપે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ જે મોંઘવારીના નામે અત્યારે વોટ લઈ ગયા છે અને તેની સામે જવાબ આપવો પણ અત્યંત જરૂરી છે તેવું રાહુલ ગાંધી દ્વારા પણ કહેવામાં આવ્યું હતું, પ્રિયંકા ગાંધી દ્વારા પણ કહેવામાં આવ્યું હતું અને સાથે વિપક્ષ જે અત્યારે તો 16 પક્ષો એકત્ર થઈ ગયા છે તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું હતું. હવે આ મોંઘવારીના ભાવમાં અને દરમાં જે સતત વધારો થઈ રહ્યો છે તેની સામે હવે કેવા પગલાં લેવામાં આવશે તેને લઈને સવાલ યથાવત જોવા મળી રહ્યો છે. આ દરેક મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરીશું. આ દરેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર GD ત્રિપાઠી કે જેઓ અર્થશાસ્ત્રી છે, તેમની સાથે વંદનાબેન પટેલ કે જેઓ કોંગ્રેસના નેતા છે અને પ્રેરકભાઈ શાહ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. ત્રિપાઠીજી, સૌથી પહેલી શરૂઆત હું આપનાથી કરીશ. ભારત અને તેની સાથે કેન્દ્ર સરકારની વાત કરીએ. આર્થિક વિકાસને લઈને ઘણી બધી વાતો કરતી હોય છે. આર્થિક વિકાસના દર વધારવા માટે પણ તેમના દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. એક બાજુ મોંઘવારીનો દર સતત વધી રહ્યો છે અને તેની સામે અત્યારે તો પગલાં લેવા એ અત્યંત જરૂરી બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે આર્થિક વ્યવસ્થાને આગળ વધારવી હોય તો તેના માટે મોંઘવારીનો દર અને તેની સાથે બેરોજગારીનો દર કાબૂમાં હોવો અને નીચો હોવો ઘણો જરૂરી છે. આપનું શું મંતવ્ય છે? યજ્ઞભાઈ, જ્યારે સપ્લાય ચેન આખું ડિસ્ટર્બ થાય કોરોનાના કારણે, જે ખરેખર કોઈના જોવા જઈએ કોઈને કાબુમાં નથી અને કોઈ ઈચ્છે નહીં કે કોરોના ફરીથી વકરે, અને સરકાર એના માટે સમયસર બધા પગલાં તો લીધા જ છે, પણ સપ્લાય જે ચેન છે આખી ડિસ્ટર્બ થઈ છે. પ્રોડક્શનના કારણે સપ્લાય ઉપર એ કોઈ પણ જગ્યાએ કૃષિ ક્ષેત્ર સિવાય કોઈ પણ જગ્યા હોય એ ડિસ્ટર્બ થયું છે એમાં. અને એના માટે સરકાર તો જવાબદાર તો નથી જ એમ આપણે માનીએ એમાં, પણ ચોક્કસપણે એના કારણે ડિમાન્ડ ઉપર અને સપ્લાય બંને ઉપર પ્રેશર છે અને કિંમતો સતત વધતી રહી છે. અને અત્યારે હાલ જીવન જરૂરિયાતની વસ્તુઓ હોય કે સિમેન્ટ હોય કે લોખંડ હોય, આ બધી વસ્તુઓ જે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ છે એ બધાની ઉપર હાલ પ્રાઇસીસ એક ઇન્ફ્લેશનરી જે પ્રાઇસ કહીએ એ ચોક્કસપણે જોવા મળે છે. અને સરકાર કઈ રીતે એની ઉપર એક્શન લે છે એ બહુ મોટો સવાલ છે. પણ જીવન જરૂરિયાતની વસ્તુઓની પ્રાઇસ પણ છેલ્લા લગભગ 6-8 મહિનાથી સતત વધી રહી છે. પણ સરકાર હવે એના માટે જવાબદાર છે કે કેમ, હવે એ વસ્તુ અહીંયા ચર્ચામાં ચોક્કસપણે લઈએ આપણે. તો હું એ માનું છું કે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા અને એના કારણે જે વાહન વ્યવહારના ચાર્જેસ છે એ વધી રહ્યા છે અને એ મલ્ટિપલ થઈ રહ્યું છે એના કારણે. અધરવાઇઝ ફૂડ ગેન પ્રોડક્શન સતત વધી રહ્યું છે. છેલ્લા લગભગ 2020-21 અને 21-22 બંને બાજુમાં એગ્રીકલ્ચર પ્રોડક્શન સતત પોઝિટિવ રહ્યું છે. ગ્રોથ ઓફ એગ્રીકલ્ચર સેક્ટરમાં ઓલમોસ્ટ 3.5 થી 4% આસપાસ છે. છતાં પણ આજે આ બધી વસ્તુઓના ભાવ વધ્યા છે, એની પાછળ કોઈ ને કોઈ જગ્યાએ સપ્લાય ચેન મેનેજમેન્ટ આખું ડિસ્ટર્બ થયું છે. નંબર 1. નંબર 2, પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા જેના કારણે પરિવહન ઉપર જે વાહન વ્યવહારના ખર્ચાઓ છે એ વધ્યા છે અને એ મલ્ટીપ્લાયર ઇફેક્ટ થઈ રહ્યું છે આખું. એ મલ્ટીપ્લાયર ઇફેક્ટના કારણે અત્યારે હાલ પ્રાઇસીસ એ ખરેખર સરકારના કાબુમાં ના હોય એ બની રહ્યું છે અને સરકાર કોઈ ને કોઈ જગ્યાએ એમાં ઇન્ટરવેન્શન કરવું જ પડશે
હસ્તક્ષેપ કર્યા સિવાય આ પ્રાઇસીસ ઘટશે એવું માનવાની કોઈ જરૂરિયાત નથી. આજે તેલીબિયાના ભાવ હોય, કઠોળના ભાવ હોય, જીવન જરૂરિયાતમાં શાકભાજીના ભાવ હોય, એ તમે જોવા જાઓ તો ખરેખર ઓલમોસ્ટ ડબલ કરતા પણ વધારે ભાવ તમને જોવા મળશે. અને કોવિડ ના નામે અત્યારે જો જોવા જઈએ તો હવે ઇટ્સ ટુ મચ. હવે ઓલમોસ્ટ તમે નોર્મલસી તરફ આવી ગયા છો અને બજાર નોર્મલ છે. પ્રોડક્શન પણ હવે લગભગ ગિયર અપ છે. ગવર્મેન્ટ ના જે એક્શન છે એ પ્રો ઇન્સેન્ટિવ છે, પ્રોએક્ટિવ છે, એમાં બે મત નથી. છતાં બી ભાવ વધતા હોય તો સરકારે કોઈ ને કોઈ જગ્યામાં ઇન્ટરફિયર કરવું જ પડે. જો બજારમાં લોકો જો હોર્ડિંગ થતું હોય, જો મોટા વેપારીઓ એમાં સંગ્રહખોરી કરતા હોય કે એના કારણે કોઈ જગ્યાએ સેલ્ફ આર્ટિફિશિયલ પ્રાઇસીસ વધારીને અને બજારમાં લૂંટવા માંગતા હોય તો ચોક્કસપણે ગવર્મેન્ટે એમાં ઇન્ટરફિયર કરવું જ જોઈએ. કેમ કે અમુક વસ્તુઓના ભાવ ખૂબ વધારે બધા છે, જેના કારણે ઇન્ફ્લેશન પણ વધ્યું છે. અને સરકારના આંકડા બી કહે છે કે ઓલમોસ્ટ જે લગભગ 6.5 થી 7% આસપાસ ફુગાવો છે. અને જે આપણી ઇકોનોમીમાં 4% આસપાસ હોય તો એ એક્સેપ્ટેબલ છે એવું ગવર્મેન્ટના આંકડા બી કહે છે. અને આપણું જે ગ્રોથ રેટ છે એ પ્રમાણે ઓલમોસ્ટ 4.5 to 5% આસપાસ હોય તો એ મેનેજેબલ છે અને ઇટ ઇઝ નેસેસરી. અને અત્યારે હાલ જે ગ્રોથ રેટ ફુગાવો છે એ થોડુંક વધારે છે અને સરકારે ચોક્કસપણે એમાં એક પ્રોએક્ટિવ બનીને અને ઇન્ટરફિયર કરવું જોઈએ, જેથી જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ કંટ્રોલમાં આવે. અને સરકાર જો ધારે તો આ વસ્તુઓનો ભાવ ઘટી નહીં શકે એવું બનશે જ નહીં. પણ સરકાર કેમ ઇન્ટરફિયર નથી કરતી, આ એક બહુ મોટો સવાલ છે. હું છેલ્લા લગભગ 6 મહિનાથી ઓબ્ઝર્વ કરી રહ્યો છું. આજે સિંગ તેલના ભાવ હોય, સરસિયાના તેલ હોય, કપાસિયા તેલ હોય, શાકભાજીના ભાવ હોય, કઠોળના ભાવ હોય, ઘઉં ચોખા એના ભાવ લગભગ તમે જોવા જાઓ તો 1.5 થી ડબલ થઈ ગયા છે. તો સરકારે ચોક્કસપણે કોઈ જગ્યાએ એને ઇન્ટરફિયર કરવું જોઈએ. હવે એક એવો તબક્કો આવી ગયો છે કે જ્યાં વેપારીઓના ભરોસે આમ જનમાનસને મૂકી ના દેવાય, છોડી ના દેવાય. કેમ કે હવે એક કોમન મેન એમાં પીસાઈ રહ્યું છે. હવે હું એ માનું છું. બિલકુલ. એક બાજુ જે રીતે સવાલ એ થતો હોય છે કે હવે કોમન મેન પીસાઈ રહ્યો છે, સરકાર કેમ જવાબ આપવા માટે તૈયાર થતી નથી. વંદનાબેન, એક બાજુ મોંઘવારીનો દર જે સતત વધી રહ્યો છે, અત્યારે પણ સરકાર દ્વારા જે જવાબ આપવો એ અત્યંત જરૂરી બની ગયો છે. શું કહેશો આપ? બિલકુલ વાત ત્રિપાઠી સાહેબે જે કરી એ બહુ બિલકુલ પરફેક્ટ વાત કરી. આજે ગલીએ ગલીએ મોહલ્લે જ્યાં પણ જઈએ ત્યાં આમ જનતા અને મધ્યમ વર્ગ એ ખૂબ દયનીય રીતે પીસાઈ રહ્યો છે. હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, માનવ વિકાસ સૂચકાંક એ સતત તળિયે જઈ રહ્યો છે. માલેતુજાર છે અને ભારતની આપણા દેશની બાકીની લગભગ 98% જે જનતા છે એ બહુ જ હેરાન થઈ રહી છે. આજે રેલવેના ભાડાની વાત કરીએ તો રેલવેના ભાડાની અંદર 300% વધારો થયો છે. જે આપણે પ્લેટફોર્મની ટિકિટ લેતા હતા એ ટિકિટમાં પણ 300% વધારો થયો છે. પછી કોરોના થયા પછી ઉપરથી લોકોને રાહત આપવી જોઈએ એની જગ્યાએ સ્પેશિયલ કોરોના કોચ ટ્રેન બનાવી અને એમાં 50% ભાડાનો વધારો કર્યો છે. એ સિવાય એરલાઇન્સની વાત કરીએ તો એરલાઇન્સના માલિકો અત્યારે જે સ્ટુડન્ટો, મારી દીકરી છે ત્યારે કેનેડા જઈ રહી છે, 55,000 રૂપિયા જે ટિકિટનો દર હતો એ અત્યારે 2 લાખ થી લઈને 2.5 લાખ રૂપિયા મેં પોતે ચૂકવ્યો છે. એટલે એરલાઇન્સના માલિકો પણ ખુલ્લે આમ જનતાને લૂંટી રહ્યા છે. આમાં સરકારનો બિલકુલ કોઈ કંટ્રોલ નથી, અંકુશ નથી. આમ જનતા અને મધ્યમ વર્ગની પરિસ્થિતિ જે આપણે પિક્ચરમાં જોતા હતા, ગોવિંદાજી ગાતા હતા, આમદની અઠ્ઠાની ખર્ચા રૂપિયા, એવા હાલ દરેક જનતાના દયનીય રીતે થયા છે. તેલના ડબ્બાના ભાવ વધ્યા છે. ગેસની અંદર રાંધણ ગેસમાં સબસિડીની વાત કરી હતી, આજે સબસિડી બિલકુલ બંધ થઈ ગઈ છે અને ગેસના બાટલા સામે કોંગ્રેસે પણ અત્યારે તો એટલો વિરોધ પ્રદર્શન કરવું એ જરૂરી બની ગયું છે ને? બિલકુલ કોંગ્રેસ વિરોધ પ્રદર્શન બિલકુલ કરે છે. કોંગ્રેસે આખા ગુજરાતની અંદર અમારા અમિતભાઈ ચાવડાજી અને પરેશભાઈ ધાનાણીના માધ્યમથી એ લોકોએ સમગ્ર ગુજરાતની અંદર તાલુકા અને જિલ્લા કક્ષાએ કાર્યક્રમો આપ્યા છે. આપણે પણ આપણા ટીવી તમારો અવાજ પહોંચવો પણ અત્યારે તો અત્યંત જરૂરી જોવા મળ્યો હોવો જોઈએ, પરંતુ જોવા મળ્યો નથી. અરે બિલકુલ જોવા મળી રહ્યો છે. કેમ નહીં, અમે કેટલા બધા કાર્યક્રમો કર્યા છે. આપે પણ આપણા ટીવીના માધ્યમથી, મીડિયાના માધ્યમથી સમગ્ર ગુજરાતની અંદર નોંધ લીધી છે અને કોંગ્રેસે મજબૂત રીતે આમ જનતાનો અને જે દયનીય હાલત થઈ રહી છે મજૂર વર્ગની એનો અવાજ ઉઠાવ્યો છે. એમાં શંકાને કોઈ સ્થાન નથી. એ આપણે સ્વીકારવું રહ્યું. સરકાર અત્યારે વિપક્ષની વાત સાંભળવા માટે તૈયાર નથી તેવું લાગી રહ્યું છે ઉપરથી તો.
સરકાર બેરી છે, સરકાર સંવેદના વિહોણી છે, પરંતુ વિપક્ષ હંમેશા સંવેદનાશીલ છે અને કોંગ્રેસ મજબૂત વિકલ્પ છે અને કોંગ્રેસ ખૂબ મજબૂતાઈથી તમામ જનતાના પ્રાણ પ્રશ્નો માટે લડાઈ કરી રહ્યો છે, ઇવન ગુજરાતની અંદર અને સમગ્ર દેશની અંદર. એમાં શંકાને કોઈ સ્થાન નથી. અચ્છા, ઓકે પ્રેરકભાઈ, ભારતમાં મોંઘવારીનો દર સતત વધી રહ્યો છે, પરંતુ સરકાર હવે ક્યાંક વાત સાંભળવા માટે તૈયાર નથી તેવું લાગી રહ્યું છે. ચોમાસું સત્ર ચાલી રહ્યું છે, તેમાં પણ પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી દ્વારા કહેવામાં આવ્યું હતું કે અત્યારની જે પરિસ્થિતિ છે, સરકાર અત્યારે જવાબ આપવા માટે કેમ સંસદમાં આવતી નથી ને કેમ જવાબ આપતી નથી? પ્રેરકભાઈ. યજ્ઞભાઈ, એ વાત ખૂબ સાચી છે કે મોંઘવારી મને પણ નડે છે, તમને બી નડે છે ને ત્રિપાઠી સાહેબની બી નડે છે, અને સ્વાભાવિક છે કે પેટ્રોલના ભાવ વધ્યા છે. પરંતુ એ વાતમાં તથ્ય નથી કે સરકારે સંસદમાં જવાબ આપવા તૈયાર નથી. સરકાર સંસદમાં તૈયાર છે અને હોબાળા કરીને જો અટકાવ્યા સંસદે, આપણે શું જોયું છે કે કેવી રીતે અટકાવ્યું છે. હવે જો હું વાત કરું કે એ ચોક્કસ પ્રમાણે કોંગ્રેસ વિપક્ષની ભૂમિકામાં છે અને મજબૂત વિપક્ષ એમને કહે છે, પરંતુ લોકસભામાં બી એ વિપક્ષના નેતાનું સ્થાન એમને મળ્યું નથી અને અહીંયા અમદાવાદ કોર્પોરેશનમાં બી મળ્યું નથી, પરંતુ એ જાતે કહી શકે છે કે અમે મજબૂત વિપક્ષ છે. હવે જો વાત કરીએ તો આઝાદી પછી એક આપણે લઈએ બિફોર કોવિડ અને એક લઈએ આફ્ટર કોવિડ. આઝાદી પછીના જો સૌથી ઓછા કરવેરાના દર કર્યા હોય તો નરેન્દ્રભાઈ મોદીની પ્રધાનમંત્રીની આગેવાનીમાં થયા હતા. તમે પોતે બી જયારે રિટર્ન ફાઇલ કરતા હશો ત્યારે ખબર છે કે પહેલા 5 લાખ રૂપિયા સુધીની આવક ઉપર 10% ટેક્સ હતો, એ નરેન્દ્ર મોદીની સરકારની અંદર 0% ટેક્સ કરી દીધો. એવી જ રીતે મિનિમમ ઓલ્ટરનેટ ટેક્સ 18% ઘટાડીને 15% કર્યો છે. કોર્પોરેટ ટેક્સના દરની અંદર બી ઘટાડો કર્યો છે અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા હેઠળ કોઈ નવી કંપની આવતી હોય તો પહેલા 7 વર્ષમાંથી એમને 3 વર્ષ પ્રોફિટ પર 100% ટેક્સની માફી આપી છે. એ જ રીતે તમે જુઓ કે અત્યારે જે કોઈ ભાવ વધ્યા છે, આમાં 2 પ્રકારના ઇન્ફ્લેશન હોય છે, એક WPI અને બીજા CPI. WPI એટલે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ અને CPI એટલે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે રિટેલ લોકોને અસર કરે છે, પેલો હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ. હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ 6%, 6.21% છે, જે મે કરતા જૂનમાં થોડો ઘટીને આવ્યો છે. પરંતુ જયારે યુપીએ સરકાર હતી ફૂડ ઇન્ફ્લેશન એ 13-14% હતો ને રોજ એની હેડલાઇનો બનતી હતી. અત્યારે તમે જુઓ કે વેજીટેબલ ઇન્ફ્લેશન -1.92 છે અને ફૂડ ઇન્ફ્લેશન 5.01% આવ્યો છે. ગ્લોબલી તમે ફૂડ પ્રેરકભાઈ તમારા એક જ મિનિટ. ગ્લોબલી ફૂડ ઇન્ફ્લેશન જુઓ તો 39.7% છે, એની સામે આપણો 5.1% છે, પરંતુ પ્રમાણમાં કંટ્રોલમાં છે. જે વસ્તુ આપણે ઇમ્પોર્ટ કરી રહ્યા છે, જેમ કે આપણે પેટ્રોલનો પ્રાઇસ છે તો આપણે 82% આપણો ક્રૂડ ઇમ્પોર્ટ થાય છે. હવે પેટ્રોલના પ્રાઇસની વાત કરીએ તો એમાં બેઝિક પ્રાઇસ આવે, બીજો રાજ્ય સરકારનો વેટ આવે ને ત્રીજો સેન્ટ્રલ ગવર્મેન્ટની એક્સાઇઝ ડ્યુટી આવે. આપણે ગુજરાતની અંદર તો તમે બી જાણો છો કે સૌથી ઓછામાં ઓછો પેટ્રોલ ઉપરનો વેટ છે. પરંતુ જો મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્ર સરકાર, કોઈ રાજ્ય એવું નથી જે વેટ નથી લેતું. મહારાષ્ટ્ર સરકાર વેટ બી લે છે, વત્તા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેસ લે છે, વત્તા હાઈવે લીકર બેન સેસ લે છે અને સરચાર્જ બી લે છે. એવી જ રીતે રાજસ્થાન સરકાર 36% વેટની સાથે $1.50 પ્રતિ કિલોમીટર રોડ ડેવલપમેન્ટ સેસ લે છે. આજે રાહુલ ગાંધીજી એમને કેવું એટલું કહેવું જોઈએ કે જેટલો ગુજરાતમાં ભાવ છે, નરેન્દ્ર મોદી જ્યાંથી આયા છે હોમ સ્ટેટમાં જેટલો પેટ્રોલનો વેટ છે એટલો રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં કરીને પછી જો સંસદમાં બોલે ને તો કદાચ વધારે સારું રહે. હવે બીજું એક હું તમને ખૂબ અગત્યની વાત કરું, કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર આડેધડ ટેક્સ વસૂલે છે, એટલા કારણે જ આ મોંઘવારી વધી છે. જો મેં તમને ઉદાહરણ બી આપ્યું, પરંતુ હું તમને ટેક્સના દરની બી વાત કરું તો તમે આઝાદીથી અત્યાર સુધીના અલગ અલગ પ્રાઇમ મિનિસ્ટર, માનો કે જવાહરલાલ નહેરુજી હતા તો એ વખતે ટેક્સનો દર કેટલો હતો? 3% થી 25%. ઇન્દિરા ગાંધીજીમાં 11% થી લઈને અસરકારક દર 97.75% હતો. રાજીવ ગાંધીજીમાં 25% થી 50% હતો. ડોક્ટર મનમોહન સિંહમાં 10% થી 30% અને મોદી સરકારની અંદર 0% થી 30%. એટલે એના દર બી ઘટાડે છે. તમે ઇવન અમદાવાદ, હું એક જ મિનિટ, અમદાવાદની વાત કરીએ આપણે, એક જ મિનિટ વંદાબેન, એક જ મિનિટ, ડિબેટનું ડેકોરમ અનનેસેસરી ચર્ચા થઈ રહી છે. હાલની જે મોંઘવારી વધી છે, તમે જેમ એરપોર્ટની વાત કરો છો, તમે રેલવેની વાત કરી, વંદાબેન સમય બગાડી રહ્યા છો. તમે મહેરબાની કરી ડિબેટનું ડેકોરમ જળવાય. તમારો વારો આવે તમને સમય આપું છું. રેલવેની વાત કરી ત્યારે પ્લીઝ મહેરબાની કરીને તમારો જે વારો આવે વંદરાબેન હું આપું તમને સમય. એક મિનિટ. નથી દેખાઈ રહી પણ બૌદ્ધિક સ્માર્ટનેસના ઓળા નીચે અહીંયા ભાજપના પ્રવક્તા
જે જવાબ કોંગ્રેસની આપવાનો મુદ્દાની છે, દરિદ્રતા દેખાઈ રહી છે કે જવાબ કેવી રીતે અને મુદ્દાની કશું વાત- બોલી નથી ના શકતા એ વચ્ચે બોલવા માંગે છે. વંદનાબેન, મોટાબેન, હું ખાસ પ્રેરકભાઈ, કરીને વિનંતી કરું પ્રેરકભાઈ. છું, આવે ત્યારે મારા બોલજો. મોટા ભાઈ પ્લીઝ આ પ્લેટફોર્મના વંદનાબેન, માધ્યમથી એન્કર આપણને અટકાવી રહ્યા છે. આપણો વારો આવે ત્યારે વંદનાબેન, એક મિનિટ, વંદનાબેન, એક જ મિનિટ. પ્રેરકભાઈ, મારો સીધો સવાલ આપને છે. પ્રેરકભાઈ, મારો સીધો દરેકને સવાલ સરખો છે. સમય આપો. એક મિનિટ, વંદનાબેન, એક મિનિટ. પ્રેરકભાઈ, મારો સીધો સવાલ એ છે કે જ્યારે સંસદમાં ચર્ચા કરવા માટે ત્યારે વિપક્ષ બોલાવતો હોય તો કેમ અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટી ત્યાં જવાબ આપી શકતી નથી તેવા આક્ષેપ થઈ રહ્યા છે? તો જવાબ આપી દો તો અત્યારે હાલ દરેક વસ્તુ પૂર્ણ થઈ જાય ને. યજ્ઞભાઈ, જ્યારે આ પાર્લામેન્ટ સેશન શરૂ થયું ત્યારે વિરોધ પક્ષ સાથે ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓએ મિટિંગ કરી હતી અને સેશનની અંદર હોબાળો કરી અને કેવી રીતે પાર્લામેન્ટ સેશન ન ચાલે એના પ્રયત્નો બી એ લોકોએ કર્યા અને એના કારણે તમે જુઓ કે લોકસભા એડજન્ટ થાય છે. ભારતીય જનતા પાર્ટીએ લોકસભામાં અમે તો તીખા સવાલોનો જવાબ આપવામાં માનીએ છીએ ને, અમે તો ઈચ્છીએ છીએ કે સવાલ પૂછે તો જ અમે કહી શકીશું. 1984 જાન્યુઆરી મહિનામાં આસનસોલની સભામાં ઇન્દિરા ગાંધીજીએ કીધું હતું કે ભાવ વધારો વિકાસનું અનિવાર્ય પાસું છે. એ લોકો સવાલ પૂછશે તો જ અમે કહી શકીશું કે ડોક્ટર મનમોહન સિંહે કીધું હતું કે પૈસે પેડ પે નહીં ઉગતે. એ લોકો સવાલ પૂછશે તો જ અમે કહી શકીશું કે દેશની સંપત્તિ પર પહેલો અધિકાર મુસલમાનોનો છે એવું કહેનાર ડોક્ટર મનમોહન સિંહ હતા. એ લોકો સવાલ પૂછશે તો જ અમે કહી શકીશું કે આઝાદી પછી હાઈએસ્ટ ઇન્ફ્લેશનના દર રહ્યો તો નરસિંહ રાવની સરકારમાં એવરેજ 9.77%, ઇન્દિરા ગાંધીજીમાં 11.98% અને મનમોહન સરકાર 10.2%. એ લોકો સવાલ પૂછશે તો જ અમે કહી શકીશું કે આરબીઆઈ ના 1974 એક હેલ્ધી ચર્ચા થવી એ જરૂરી છે એટલે આની પરથી એમ લાગી રહ્યું છે. જી વંદનાબેન, આપ શું કહેવા માંગતા હતા? જી યજ્ઞભાઈ, જે પ્રેરકભાઈ આંકડાઓની માયાજાળમાં ફસાઈ અને આ પ્લેટફોર્મ ઉપર જે સમય પસાર કરી રહ્યા છે એ બાબતનો મને વિરોધ છે અને દરેક રાજકીય પાર્ટીના પ્રવક્તાને અને જે આપણા જે ન્યુટ્રલ પ્રવક્તા આયા છે જે ઇકોનોમિક બહુ સારી રીતે જાણે છે એમને બે રાજકીય પક્ષો કરતા વધારે બોલવા દેવું જોઈએ. કારણ કે હમણાં જે વાત કરી પ્રેરકભાઈએ, તમે 1984 ની વાત બહુ દૂરની રહી. ઇન્દિરા ગાંધીએ ગયા અને એમની સાથે મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પેટ્રોલનો ભાવ ગુજરાત જેટલો કરી આપો ને પ્લીઝ. વંદનાબેન, મહારાષ્ટ્રમાં અશોક ગેહલોતથી પ્રભારી હતા અને મહારાષ્ટ્રની પ્લીઝ અશોક ગેહલોતજીને અહીંયાથી વિનંતી કરો કે ગુજરાત જેટલો પેટ્રોલનો ભાવ કરી દે. પ્રેરકભાઈ, અમને બોલી દેવા દો, હું આપું તમને સમય. પ્રેરકભાઈ તો ભાઈ સવાર પડી જશે. હું આંકડા સાથે વાત કરવા બેસીશ ને તમારા 2014 થી અત્યાર સુધી નરેન્દ્રભાઈ મોદીની, તો પ્રેરકભાઈ સવાર પડી જશે. એટલે આંકડાકીય વાતોમાંથી બહાર નીકળી અને નક્કર વાસ્તવિક રિયાલિટી છે કે મોંઘવારી કેવી રીતે ઓછી કરવી. એકવાર કહી દો કે ગુજરાત જે પેટ્રોલનો વેટ કરી દે. વચ્ચે નહીં બોલો. તમે જ્યારે મારામાં બોલતા હતા ત્યારે તમને વિચાર નતો આવ્યો કે હું કોઈકનામાં વચ્ચે બોલું છું? તમે કેમ બોલતા હતા ત્યારે વચ્ચે? ઓકે. એ વખતે મેં તમને વિનંતી ઉપર વિનંતી કરતો હતો કે તમે અટકો તો પણ તમે નતા અટકતા. અચ્છા, ઓકે. મુખ્ય મુદ્દા ઉપર આવજો. પછી હું વાત કરું. જે વંદના ભાઈ, અત્યારે હાલ આંતરરાષ્ટ્રીય માર્કેટની અંદર નરેન્દ્રભાઈ મોદી નસીબદાર છે એટલા માટે કે એમના શાસનમાં બેરલ દીઠ જે ભાવ હોવો જોઈએ એલએલપી રો મટીરીયલ, જે પેટ્રોલનું કાચું રો મટીરીયલ આવે છે, એનો ભાવ ઓછામાં ઓછા દર જઈ આવ્યા છે અને તેમ છતાંય દેશની જનતાને મોંઘામાં મોંઘું પેટ્રોલ આપ્યું છે. વચ્ચે સરકારે નફો રળ્યો છે એ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી. એની સામે જ્યારે મનમોહનસિંહ વડાપ્રધાન હતા ત્યારે આંતરરાષ્ટ્રીય બજારની અંદર એલએલપી જે પેટ્રોલનું રો મટીરીયલ કહેવાય કાચું, એના ભાવ બેરલ દીઠ હાઈએસ્ટ 130 સુધી પહોંચ્યા હતા. તેમ છતાં એક ટેલેન્ટેડ અર્થશાસ્ત્રી હતા, એમનો અર્થ ઇકોનોમિક નો સ્ટડી હતો એટલે આટલા બધા હાઈએસ્ટ ભાવ બેરલ દીઠ હોવા છતાં પણ આ ગુજરાતની અને દેશની જનતાને 65 રૂપિયાથી ઉપર પેટ્રોલનો ભાવ એમના શાસનમાં નથી જવા દીધો. કહી રહ્યા છો કે અત્યારે ભાજપ સરકારમાં કોઈ ઇકોનોમિક એક્સપર્ટ નથી તેમ? નથી, બિલકુલ નથી. નરેન્દ્રભાઈ મોદી ઇકોનોમિક એક્સપર્ટ નથી. એમને વિરોધ પક્ષના જે પણ અનુભવો છે એમને હોશિયાર માણસો જોડે, અર્થશાસ્ત્રીઓ જોડે બેસી અને દેશની જે પરિસ્થિતિ છે, ઇકોનોમિકમાં સુપર ફ્લોપ છે એ બાબતમાં એમને સ્વીકાર કરવો જોઈએ અને જનતાની હાલાકીઓ ઉપર ઉપાય થાય આ બાબતમાં
બાબતમાં ચિંતા થાય, આ બાબતમાં ડિબેટ ઓકે, થાય. વંદનાબેન. 1984 ની ઇન્દિરા ગાંધીની વાત કરવાની પ્રેરક ભાઈ અત્યારે કોઈ જરૂર નથી. ઓકે વંદનાબેન, ઓકે. જી ત્રિપાઠીજી, એક બાજુ જે આ બેરલ દીઠની જે રે પેટ્રોલ ડીઝલની વાત થઈ, આપ કઈ રીતે આને જોઈ રહ્યા છો? કારણ કે પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. ત્રિવેદી સાહેબ, હું આપને કહું, આ મિત્રો આખી વાતને ડાયવર્ટ ના થાય. એમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારવા માટે એટલું કેન્દ્ર સરકાર જવાબદાર નથી, એમાં રાજ્ય સરકારોનો પણ ટેક્સ હોય છે. જી ત્રિપાઠીજી, તમારો વાત. જી એ અત્યારે હાલ લગભગ 31 રૂપિયા 86 પૈસા કેન્દ્ર સરકારનો ટેક્સ છે, તો 37 રૂપિયા 80 પૈસા રાજ્ય સરકારનો ટેક્સ છે એમાં. અને પછી આ ભાવ 98 રૂપિયા આવ્યા છે. અને આપણે કહું, એમાં રાજ્ય સરકાર બી એટલું જવાબદાર છે અને કેન્દ્ર સરકાર એટલું જવાબદાર એમાં નથી. હું આપણે કહું બીજું કે આ પ્રાઇસીસ જે વધ્યા છે એ અત્યારે હાલ કોવિડ પછી, જ્યારે સોર્સ ઓફ ઇન્કમ કેન્દ્ર સરકારનું, રાજ્ય સરકારોનું અત્યારે હાલ બહુ ફિક્સ ના હોય, સ્થિર ના હોય, અને જીએસટી ની આવક બહુ અનિયમિત હોય. અત્યારે હાલ તો આવક છે જ, છેલ્લા 4-5 મહિનામાં લગભગ એવરેજ 1 લાખ કરોડ રૂપિયાની આવક છે જીએસટી ની. પણ એ નક્કી નથી, સ્થિર નથી. જ્યારે કોવિડ આવે છે ત્યારે ઘટી જાય છે. એટલે રાજ્ય સરકારને અને કેન્દ્ર સરકારોને સરકાર ચલાવવા માટે ફંડ પણ જોઈએ છે, આપણે કહું. એટલે એમાં ટીકા ટિપ્પણી હું બીજી રીતે આપણે કહું કે એ શક્ય એટલે નથી કે દરેકની મર્યાદાઓ છે. સરકાર ચલાવવામાં એક કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકારો હોય, બધાને ફંડ જોઈએ છે કે એમને સ્મૂથ ગવર્નન્સ કરવા માટે આ પૈસા જે ડીઝલ અને પેટ્રોલ માંથી મળે છે, આ ઇઝી વે ઓફ મની છે. બિલકુલ. અને એટલા માટે જ કોઈ પણ રાજ્ય સરકાર, એ મહારાષ્ટ્રની હોય કે રાજસ્થાનની હોય કે ગુજરાતની હોય, કોઈ પણ એ ટેક્સ ઓછા કરવામાં માનતા નથી. એનું કારણ આ એક જ છે. અને હું એમ માનું છું કે અત્યારે હાલ આ તબક્કામાં કોઈ પણ રાજ્ય સરકાર કે કોઈ આપણે કેન્દ્ર સરકાર કોઈ પણ આ ટેક્સ ના માળખામાં ફેરફાર બી નહીં કરે, કારણ કે એમને એકદમ ઇઝી મની આમાં મળે છે. બરોબર. પણ જ્યાં સુધી ડીઝલ પેટ્રોલ ઉપર ટેક્સીસ ઘટાડીને એના ભાવ નિયંત્રિત નહીં કરવામાં આવે ત્યાં સુધી ઇન્ફ્લેશન રેટ પણ નહીં જ ઘટે, એ બહુ સ્પષ્ટ છે. ત્રિપાઠીજી, હું આપણી પાસે બીજો એક સવાલનો જવાબ માંગીશ કે એક બાજુ આર્થિક વિકાસની વાત થતી હોય છે. આર્થિક વિકાસ અત્યારે હાલ કેટલા પ્રમાણમાં વધેલો જોવા મળી રહ્યો છે અને હવે ભવિષ્યમાં વધશે તેવું લાગી રહ્યું છે? સાહેબ, અત્યારે હાલ આરબીઆઈ હોય કે વર્લ્ડ બેંક છે, IMF છે, બધી મૂડીઝ છે, બધી આપણી જે રેટિંગ એજન્સી છે, એ લોકોએ ઇન્ડિયાનું જે ટાર્ગેટ છે ગ્રોથ રેટનો એ બહુ સારો, લગભગ 11 થી 12% માંથી ઘટાડીને 9.5% ની આસપાસ લઈ આવ્યા છે. 9.5% પણ ખરાબ નથી, નેગેટિવ નથી, ખરાબ નથી. એ એક્સેપ્ટેબલ છે અને એ એક હેલ્ધી ગ્રોથ રેટ છે. એ ફોરકાસ્ટ છે, આપણે એને સાચું માની લેવાની કોઈ જરૂરિયાત નથી. જો કોવિડ થર્ડ વેવ આવશે તો ચોક્કસપણે 9.5 પણ જળવાશે નહીં. આ બહુ સ્પષ્ટ છે, ઘટશે જ. પણ 9.5 એટલા માટે ફોરકાસ્ટમાં છે કારણ કે અત્યારે હાલ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું ઇન્સેન્ટિવ્સ દરેક ક્ષેત્રમાં ખૂબ છે, પ્રોએક્ટિવ છે, અને રાજ્ય સરકારો બી એમની રીતે અત્યારે હાલ પ્રોએક્ટિવ છે. એના કારણે ગ્રોથ રેટ અત્યારે હાલ તમને 9.5 થી 10% ની આસપાસ, એ IMF હોય, વર્લ્ડ બેંક હોય, મૂડીઝ છે, RBI છે, એ લોકોનો ફોરકાસ્ટ અત્યારે હાલ છે. અને એક સારું છે, હેલ્ધી છે. આજે લગભગ 9.5 તો આખા વર્લ્ડમાં આપણે હાઈએસ્ટ છીએ, કેમ કે ચાઇનાનો પણ ફોરકાસ્ટ 8.1 જ છે. એટલે ઇન્ડિયાનું જે ગ્રોથ રેટ છે એ ખરેખર જે ફોરકાસ્ટમાં છે એ ખૂબ હેલ્ધી છે. પણ એના માટે બધાએ એક સહિયારું પ્રયાસ કરવો પડશે. એ વિપક્ષ હોય કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા હોય, એને જ્યાં સુધી એક હેલ્ધી ડેમોક્રેસી નહીં બતાવે, જ્યાં સુધી પાર્લિયામેન્ટ થી લઈને અને બજાર સુધી લોકો એક્ટિવ નહીં થાય, કોવિડ એકલા ગવર્મેન્ટ થી અટકી જશે એવું માનવાની કોઈ જરૂર નથી. એમાં આપનો પ્રયાસ અને મારો પ્રયાસ, બધાનો પ્રયાસ, સહિયારો પ્રયાસ જોઈએ. જી એક બાજુ સહિયારા પ્રયાસની વાત છે. જી પ્રેરકભાઈ, આપ શું કહેશો? છેલ્લે જી, હું જે વાત કરતો હતો કે એમને વાત કરી હતી વંદનાબેને કે ક્રૂડનો ભાવ ત્યારે $130 હતો બેરલનો, પરંતુ એ વખતે આપને ખ્યાલ હશે કે અમને એક આખો આર્ટિકલ બી આવ્યો હતો કે 1.40 લાખ કરોડના પેટ્રોબોન્ડ ઇસ્યુ કર્યા હતા. અને એ જે પેટ્રોબોન્ડનું દર વર્ષનું 9,876 કરોડ વ્યાજ અત્યાર સુધી ચૂકવી રહી છે, અને 2021 થી 2026 સુધી આ જે બોન્ડ જે છે બધા પાકવાના છે, એ ચૂકવાના છે. એટલે 2.5 લાખ કરોડનું દેવું મૂકીને ગયેલા છે. બીજું કે કેન્દ્ર સરકારને જે એક્સાઇઝ ડ્યુટીની કમાણી થાય છે એમાંથી 15માં ફાઇનાન્સ કમિશન પ્રમાણે 42% રાજ્યોને જાય છે. એટલે રાજ્યોને વેટ વધતા આમાંથી એટલે ટોટલ 64% જેવું એને મળે છે. અને ત્રીજી વસ્તુ સૌથી અગત્યની
કે જે વસ્તુ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ અત્યારે એની ઉપર ભાવ વધ્યા છે. એનું મુખ્ય કારણ હું તમને એક સામાન્ય ઉદાહરણ તેલની વાત કરું તો મુખ્ય 3 તેલ છે: સોયાબીન, સૂરજમુખી અને પામ ઓઇલ. હવે સોયાબીન છે આર્જેન્ટિનામાં મેજર થાય છે, ત્યાં બિગ ડ્રાઉટ આવ્યું એના કારણે 97% પ્રોડક્શન ઓછું ને 20 વર્ષનું સૌથી ઓછું થયું છે. એવી જ રીતે સૂરજમુખીનું એટલે સનફ્લાવર ઓઇલ છે એ યુક્રેન અને રશિયામાં થાય છે, ત્યાં ઇનક્લેમેન્ટ વેધરના કારણે 67% પ્રોડક્શન ઓછું થયું છે. અને ઇન્ડોનેશિયા અને મલેશિયા આ બંને જગ્યાએ પામ ઓઇલનું ઉત્પાદન થાય છે. આ બંને કન્ટ્રીની અંદર બાયોફ્યુઅલ ઉપર જોર આપ્યું છે અને પામ ઓઇલ જે છે એને બ્લેન્ડિંગ કરવાનું શરૂ કર્યું 20%. એના કારણે એમને એક્સપોર્ટ ઓછું કરી દીધું છે. આના કારણે જેવો કે આ તેલના ભાવમાં વધારો આવ્યો છે અને સાથે સાથે ત્રિપાઠી સાહેબને તો ખ્યાલ જ હશે કે આ વખત એકદમ ટૂંકમાં 10 સેકન્ડમાં પતાવી દઉં કે જે ઓશન ફ્રેટ છે એની અંદર અત્યારે જે તકલીફ ઉભી થઈ એના કારણે ઓલમોસ્ટ 3 ગણો ભાવ થઈ ગયો છે. અને જે કન્ટેનરનું જે કહેવાય કે જે ઓછા એની જે તંગી ઉદ્ભવી છે એના કારણે બી આ બધો ભાવ વધારો આવ્યો છે. પરંતુ અત્યારે આ 6-7 વર્ષની અંદર આપણે મોંઘવારીની ડિબેટ અત્યારે છેલ્લા 3 મહિનાથી કરતા થયા છે અને હું વિશ્વાસ સાથે કહું છું કે 1-2 મહિના પછી આની ડિબેટ પણ પૂરી થઈ જશે. ફરી વખત જે રીતે પહેલા કંટ્રોલમાં હતું એ જ રીતે, કારણ કે મોંઘવારી અત્યારે એટલી આઉટ ઓફ કંટ્રોલ નથી. જે ગણતરી છે કે જે 4%થી ±2% રહેવી જોઈએ એ પાછી એ કંટ્રોલની અંદર આવી જશે અને આવનારા સમયમાં પ્રમાણે સામાન્ય લોકોને રાહત મળશે. જી વંદનાબેન આપ છેલ્લે ટૂંકમાં શું કહેશો પ્લીઝ? મારી જોડે ઘણો સમય ઓછો છે. હા, ટૂંકમાં જે વાત કરી કે ભાઈ જનતાને તમે જે આપ્યું છે ને એનું દેવું હોય તો પોસાય, જનતા માટે કરેલું દેવું છે. પણ નરેન્દ્રભાઈ મોદી શાસનમાં આવ્યા પછી પોતાની પ્રસિદ્ધિ માટે 100 કરોડ રૂપિયાનો ભારણ આ દેશની જનતાના કેડે ઓબામાને લાવવા પાછળ કર્યો તો. એના પછી દેવું ખૂબ મોટું સોનિયા ગાંધીના વિદેશ પ્રવાસના 1700 કરોડ થયા હતા, એ પ્રધાનમંત્રી નતા. તમારા નરેન્દ્રભાઈ મોદીના 4 કરોડના બૂટ સૂટ અને મોંઘી પેનોની વાતો કરો. એમના એ બધા ઉપર ચર્ચા કરીશું તો અલગ જ આખો મુદ્દો થઈ જશે. અત્યારે મુખ્ય મુદ્દાઓ પર આવો. પ્લીઝ નમસ્તે ટ્રમ્પનો જે તાઇફો કર્યો પોતાની વંદનાબેન મુખ્ય મુદ્દાઓ પર આવો. સાચું બોલું છું એટલે યજ્ઞભાઈ વંદનાબેન હું મને સાચું તો બોલું. આ સાચું હું ક્યાં ના પાડું છું, પણ હું અત્યારે પેટ્રોલ ને ડીઝલ ની વાત કરીએ તો તમે ઓબામા ને બધાની વાત કરો છો. અત્યારે મુખ્ય મુદ્દા ઉપર આવો ને તમે. હોય ત્યારે આવું જ થાય, એમને મુદ્દાની દરિદ્રતા હોય ત્યારે આવું જ થાય. બસ તમે બહુ હોશિયાર છો એમ, બૌદ્ધિક સ્માર્ટનેસ ના ઓળાની છે. અમને બધા આંકડા ખોટા બોલ્યા છો, એક પણ આંકડો તમારો સાચો નથી. અત્યારની પરિસ્થિતિ છે અને તેમાં પણ મોંઘવારી ઉપર ઘણી જે મહત્વની ચર્ચા થવી એ અત્યંત જરૂરી છે. તેની સાથે પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે, જે ખાદ્યતેલના ભાવમાં પણ જે સતત વધારો થઈ રહ્યો છે. વિપક્ષ એક માંગણી કરી રહ્યું છે કે સંસદમાં આવીને કેન્દ્ર સરકાર જવાબ આપે કે અત્યારની શું પરિસ્થિતિ છે, મોંઘવારી આટલી બધી વધવા પાછળના કારણ શું છે. હવે વિપક્ષે જે રીતે સવાલ કર્યો છે તો હવે તેમાં કેન્દ્ર સરકાર દ્વારા કયા પ્રકારનો જવાબ આપવામાં આવશે. અને મહત્વનો મુદ્દો છે કે જ્યારે મોંઘવારી થતી હોય, સામાન્ય વ્યક્તિ અત્યારે તો બહાર કોઈ પણ વસ્તુ ખરીદવા જતો હોય તો તે પણ અત્યારે તો 10 વાર વિચારતો થઈ ગયો છે કે આ વસ્તુ લેવી કે ન લેવી. તેના લઈને સવાલ યથાવત છે. તો હવે કેન્દ્ર સરકાર કેવા પગલાં લેશે તે તો હવે જોવાનું છે. તેની સાથે વંદનાબેન, પ્રેરકભાઈ અને ત્રિપાઠીજી, આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો આજની આ વિશેષ રજૂઆતમાં બસ રજા આપશો. નમસ્કાર.